તો આજે આપણે એક ZW નું ધમાકેદાર MCQ લઈને આવ્યા છે. અહીંયા આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે તો કે રેન્જ ઓફ ધ ફંક્શન. આ રેન્જ ઓફ ધ ફંક્શનમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું આપેલું છે તો ફંક્શન આપ્યું sin ઇન્વર્સ x + tan ઇન્વર્સ x + sec ઇન્વર્સ x. અહીં આપણે રેન્જ ફાઇન્ડ કરતા પહેલા આપણે શું ફાઇન્ડ કરવાનું છે ડોમેન ફાઇન્ડ કરવાનું છે. ડોમેન ઉપરથી જ આપણે રેન્જ મળશે. તો કે ડોમેનમાં એવું છે તો આપણે sin ઇન્વર્સ x નું ઓલરેડી આપણે ખબર છે તો કે sin ઇન્વર્સ x છે ઓકે તો એક સ્લાઇસ કેટલા આવશે વચ્ચે કરશે તો કે -1 થી 1 વચ્ચે કરશે. પછી શું આવે તો કે tan ઇન્વર્સ x. શું આવે tan ઇન્વર્સ x તો એ કેટલું હશે તો કે -∞ to +∞. અને ત્રીજું શું આપણી પાસે આપેલું છે sec ઇન્વર્સ x. તો આમાં કેવું રહેશે તો કે r માંથી -1 to 1 બાદ કરી નાખવાનું. r માંથી -1 અને 1 વચ્ચેની જે જગ્યા છે એ બાદ કરી નાખવાની. હવે આપણે આને ગ્રાફિકલી રીતના જોઈએ તો આપણે હવે જોઈએ કે નંબર લાઈન ઉપર આપણે કઈ રીતના ડિનોટ કરશું તો કે -1 to 1 એટલે આમાં ક્યાંક હશે -1 અને આમાં ક્યાંક હશે 1 ઓકે. અને આ બંને શું છે ઇન્ક્લુડેડ છે એટલા માટે એની ઉપર રાઉન્ડ કરું છું ઓકે. પછી tan ઇન્વર્સ નો વારો તો કે tan ઇન્વર્સ ક્યાં સુધી હશે તો કે એ તો -∞ થી લઈને +∞ સુધી હશે. અને થર્ડ વન આપણું શું છે sec ઇન્વર્સ x. r માંથી શું કાઢી નાખવાનું છે તો કે ભાઈ -1 લેવાનું છે પણ -1 ની આ સાઈડની બધી સંખ્યા લઈ લેવાની છે. ક્યાં સાઈડ તો કે -1 થી લઈને આ સાઈડ આપણે ટોટલી સંખ્યા લઈ લેવાની છે. અને અહીંયા શું હશે તો કે +1 ઇન્ક્લુડેડ રાઈટ સાઈડની બધી સંખ્યા. એટલે હવે આપણે આ ત્રણ વસ્તુઓનો શું કર્યું યોગગણ મેળવશું. શું મેળવશું યોગગણ મેળવશું. હવે આપણે જોઈએ તો -1 થી 1 યોગગણમાં તો આપણે બધી જે સેમ છે તો હવે આપણે શું કરશું કે આ બધીનો છેદગણ મેળવશું. એટલે કે આમાં જે કોમન છે એ આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો હવે આ કોમન ફાઇન્ડ કરવામાં આપણે જોઈ શકીએ તો કે કોમન તો -1 થી 1 છે એટલે આપણે એની વચ્ચેની સંખ્યા તો sec ઇન્વર્સમાં લેવાય એમ છે નહીં. તો આમાં સૌથી વસ્તુ કોમન શું છે ખબર ખાલી એક જ સંખ્યા જે -1 છે જે આમાં લેવાય એમ છે ને આમાં પણ ઇન્ક્લુડેડ છે અને આમાં ખાલી +1 સંખ્યા જે બંનેમાં ઇન્ક્લુડેડ છે ઓકે. તો અહીંયા આપણે ઓન્લી ફોર ડોમેન તરીકે શું મળશે અહીંયા શું મળશે ડોમેન તરીકે આપણે શું મળશે ખાલી -1 અને +1 આ બે એલિમેન્ટ એટલે કે આ બે સંખ્યા જ મળશે કોઈ રેશિયો પણ નહીં મળશે ઓકે. તો હવે આ બંને સંખ્યા ઉપરથી આપણે શું ફાઇન્ડ કરશું રેન્જ ઓફ ધ ફંક્શન. તો હવે આપણે ડોમેન ઉપરથી જોઈ શકીએ કે આપણો ડોમેન શું છે -1 અને 1 અને એને સીધે સીધું શું કરશું આપણે ફંક્શનમાં પુટ કરશું. f ઓફ -1 ની વેલ્યુ શું આવશે તો કે sin ઇન્વર્સ -1 + tan ઇન્વર્સ -1 + sec ઇન્વર્સ -1. આ sin ઇન્વર્સ -1 ની વેલ્યુ શું આવશે -π/2 tan ઇન્વર્સ ની -π/4 અને sec ઇન્વર્સ -1 ની વેલ્યુ શું આવશે +π આવશે. કેટલી થાય +π. આ શું થશે -3π/4 શું થશે 3π/4 અને +π. આમાં આપણે જોઈએ તો π - 3π/4 ટાઈપ કરી શકીએ અને આનો આન્સર શું આવશે π/4 આવશે. હવે આપણે જોવાનું છે f of 1 ની વેલ્યુ તેમાં શું થશે sin ઇન્વર્સ 1 + tan ઇન્વર્સ 1 + sec ઇન્વર્સ 1. આ શું મળી ગયું આપણે આખું ફંક્શન લખીને કે હવે sin ઇન્વર્સ 1 ની વેલ્યુ શું થશે π/2 tan ઇન્વર્સ 1 ની π/4 અને sec ઇન્વર્સ 1 ની વેલ્યુ કેટલી થશે 0 થશે. એટલા માટે આનો આપણે આન્સર શું મળશે 3π/4 શું મળશે 3π/4. આપણે બે આન્સર મળ્યા π/4 અને 3π/4. તો અહીં આપણે રેન્જ લખીએ તો રેન્જ ઓફ f શું થાય તો કે રેન્જ ઓફ ફંક્શન ઓફ x એટલે આપણે શું લખી શકીએ તો કે a આપણે શું મળે તો કે ફંક્શન f of 1 નો જે આન્સર આવે એ અને બીજો એલિમેન્ટ શું મળશે f of -1 નો જે આન્સર આવે. તો આપણે આન્સર શું આવ્યો તો કે f of x શું મેળવ્યું આપણે f of 1 કેટલો મળતો હતો તો કે 3π/4 શું મળતું હતું 3π/4 અને f of -1 શું મળતું હતું ઓન્લી 4π/4. તો આ આપણી થઈ ગઈ રેન્જ.